અમૃત પુષ્પ કેન્દ્ર રાજકોટ ઉમેશ કામરિયા. હવે આ ભાઈને આજે પહેલો દિવસ છે એક્યુપ્રેશર પોઈન્ટનો. એને શું તકલીફ હતી અને શું ફાયદો હતી એના શબ્દમાં સાંભળીએ. તમારું નામ? ભગવાનજીભાઈ. ગામ? ગામ ભેસદડ. હવે શું તકલીફ હતી તમને? મને ઢીચણમાં પલાખી નહોતી વળતી. હા. તો તમે પોઈન્ટ પકડ્યા તેની ગણીએ મને પલાખી વાળીને બેહાર્યો અને દુખાવો બરોબર બંધ થઈ ગયો. અટાણે તો હાવ બંધ થઈ ગયો. કમ્પ્લીટ થઈ ગયો. કમ્પ્લીટ થઈ ગયો. અને પેનીમાં? પેનીમાં એવું જ મેં કીધું આ તાણીઓ તૂટી ગઈ. ડૉક્ટરે એવું કીધું તું ફોટા પાડ્યા હતા. હા. અને કે ઓપરેશન તમારે કરવું જ પડશે, પણ હું ગયો જ નહીં ઓપરેશન કરાવવા. અને અહીંયા પછી ડાયરેક્ટ મારો ભાઈ આવતો હતો ને તેને મને વાત કરી એટલે આજે હું એને ભેગો આવ્યો. હા. તો મને તો અટાણે હાવ રેડી જ કરી દીધો એવું લાગે. હાલો ને તમે હાવ રેડી. કમ્પ્લીટ ને? કમ્પ્લીટ. હવે આ કેટલા સમયથી તકલીફ હતી? મારે તો એ તો વરા એક થઈ ગયું છે. હાલો ને વધારે થઈ ગયું ટાઈમ. આ પેનીનો તો એ 6 મહિના થઈ ગયા, પણ હું ગણકારું નહીં જેવા તેવાથી. મને ડૉક્ટરની સલાહ લીધી, દવાઓ લીધી, ઢીચણમાંથી પાણી એને કાઢ્યું હતું, પણ એ બધું નો સક્સેસ ગયું. એટલે અહીંથી તો અટાણે મને રેડી થઈ ગયું. હાલો ને હું કહું તમને, બીજો ધક્કો નહીં થાય એવું થઈ ગયું. બીજાને શું કહેવા માંગો? બીજાને એમ કહું આવા અહીંયા બીજે ન જવાય લ્યો ને. હવાય આપણે પૈસા એટલા બધા નથી લેતા, પણ પોઈન્ટ એકવાર તમને રાયડું દેવરે હતી પણ સારું થઈ જાય તાત્કાલિક. એ તો બરાબર ને? હવે પાછું જોઈએ કાલે કેટલું છે. હા. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. જય વીરવસરાજ. જય મહાદેવ.